ગમે ના હે ને વ્યૂ આપવા જ ગમે ના ઉભે જાય જો ચાર 5 કરોડ તા ખાલી ગરામાં પહેર્યા લાખા જરાક તા હરામ કર મારો ભાઈ કાંગારાસુ લેસન હે કાંગારાસુ લેસન બાઈગન મોજે ઉઠ્યો ને તા ગાડી પુગે મને કે કાંઈ કોઈ નથી મે ઘોટાણામાં કોણ હોય હું મીકો 8.5 હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ ફરીથી મારા એક નવા વ્લોગ વિડિયોની અંદર સ્વાગત છે તમારા બધાનું પહેલા તો ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને જીવાય આવે માથામાં તો મિત્રો આજે આપણે જવાનું છે જેને તમે ઓળખતા જ છે નાથાભાઈના સુપુત્ર મારા શ્રી પરમ મિત્ર મારા હાર્દિકભાઈ વડોદરાની આજે એંગેજમેન્ટ છે ગુજરાતીમાં બોલે તો સગાઈ એટલા માટે તમારો ભાઈ પાનું કાઢવા જાય સોરી એટલા માટે તમારો ભાઈ હગાઈમાં જાય એટલે તમે જોઈ શકતા હે મસ્ત મજાનો તૈયાર થઈ ગયો હું અને હવે નીકળવાનું છે ધીમે ધીમે ને ભાઈડો એકલો જ છે મારા ભેગું કોઈ છે જ નહીં કારણ કે સિંહના કોઈ ટોળા હોય જ નહીં ભાઈડો એકલો જ કાફી છે રાજાજી બાકી મિત્રો અટાણા 10:30 વાગ્યા હે તો કામ વહેલા હોય નીકળી જાય તો ઝાપટવાન ટાણા પાછા પૂગી જાય એનું કારણ છે આપણે જાય તો જો કે ખાવા જ સોરી ખાવા જાય બધાને ખબર છે પણ આ કામ થોડુંક વહેલું જાય તો સારું લાગે ને એટલા માટે ધીમા ધીમા નીકળીએ હાલો તો બન્યા રહીજો આપણે વિડીયોમાં આજ બાકા ચીકી જ બોલવાની છે જવાનું એકલો હું તો બીજાને બહુ બળતરા થાય કામ ધંધે સડી જાવ તરા વિનાના થોડ્યા જાવ હો નૂતરો આવેલું છે એમને એમ કોઈ મિત્રો જાય નૂતરા વગરનું કોઈ જાય એવું કોઈ ભીખો માણસ હોય કામ ધંધે સડાઈ જાવ ખોટા ટાણમી બે હોય સારા ન લાગો રહેવા દો આખો દી ફોનમાં રહેવા દો ને કામ ધંધે સડાઈ જાવ હાશું કામ મિત્રો તમે બધા એ લોકો એ વિચારતા છે આજે છે ને હું જોવો એસપી લઈને નીકળ્યો બરાબર એવા એસપી લઈને નીકળવાનું કારણ એ જ છે તમને બધાને ખબર છે કાયમ હું છે ને મારી બ્લેક સ્પ્લેન્ડર લઈને નીકળ્યા બરાબર આજે હું એસપી લઈને નીકળ્યો એનું કારણ એ છે કે મિત્રો મારી બ્લેક સ્પ્લેન્ડર છે ને એ 35 ની 40 ની એવરેજ આપે તમે કોઈ વાત નહીં માનો એટલે બધાની મારે એટલું જ કહેવાનું છે સ્પ્લેન્ડર લેતા હોય તો સેતે જજો સ્પ્લેન્ડર ન લેતા ને આ એસપી લઈ લેજો કારણ કે આ પોતી છે ને 70 ની એવરેજ આપે છે ખોટી વાત નહીં કરા જો આ કાંટો તો કોઈ દી ઓછો થતો જ નહીં 500 રૂપિયાનું નાખે ને તો આ કાંટો તો એટલો જ રહે એટલે મારે બધાને ખાલી એટલું જ કહેવાનું હોય ભાઈ કે એસપી 125 લેજો પણ સ્પ્લેન્ડરથી જરાક આગા રહેજો ભલે સ્પ્લેન્ડરનો લુક આવે એ વાતની ના ને સ્પ્લેન્ડરનો લુક મસ્ત આવે આ એસપી કરતાં બહુ સારો લુક આવે એનો ને અહીં તમને કમ્ફર્ટેબલ વાહન છે સ્પ્લેન્ડર ને મજા પણ આવે તમને અહીં કટ પણ સારી આવે અહીં દેખાવમાં બાકી જો તમારે ખરેખર એવરેજની જરૂર હોય અને ભગાડવું હોય ને જો તમારે શૂટ કરવું હોય ને ગોલી તો હું આની રિક્વાયરમેન્ટ કરા કે આ લીજો ભાઈ આ હોન્ડાનું એસપી 125 આવે ને એ કારણ કે આનું કામકાજ ભાઈ બહુ સારું છે ને આ હાલવામાં પણ બહુ એક નંબર છે ને આની એવરેજ પણ બહુ સારી છે ભાઈ હાલો તો ગાઈસ હવે આપણે ધીમા ધીમા નીકળીએ જાજુ ખોટી નથી થવું હજી આપણે પલ્લો સેટો હોય જવાનું હોય છે ખાંભોદર ગમી એટલે હાલો ધીમા ધીમા નીકળીએ આપણે રસ્તામાં ખોટી બહુ બીજો પણ ઘણો જાજો આવી જાય વ્યૂ આપવાનું ચાલુ કરી દીધું લાખાઈ જો ગમે ના હે ને વ્યૂ આપવા જ ગમે ના ઉભે જાય આજ કરવાનું હે આજ કરવાનું તારા હતા મજામાં હારું હારું હે ને કે હે ભાઈ લાખા મજામાં હે ને બધાય મોબાઈલ વાળા આ કારો હતો અમારે કેમ મજામાં મોજ મોજ બે શેર વડીલ ઉતાવરે આ બાજુ ઊભા મોટા મોટા દ્વારકાધીશ પૈકી લાગેલા હાલે કાકા અમે ફેમસ ને ભાઈ ઝીણકા માણસ હું હે પૈકી લાગેલા હે ભાઈ હું ના જો તા 4-5 કરોડ તા ખાલી ગરામાં પહેર્યા એ બોય કઈ આજ કે વાત યાર લાખા જરાક તા હરામ કર મારો ભાઈ એક જરાક કીવાની કરમ કરે બીજી ફેરે તા બેઠો તો હે જો અમીરભાઈ મેરા ન્યાય કરાવ અમીરભાઈ પેટનું હગું નહીં કોઈનું હગું ખાઈ લેવું એટલે પેટનું હગું પહેલા પછી એ વાત હાસી બે ફેરા ખાઈને પછી તમે ઈ કયો પેટનું હગું ના ને તેમ તો એ કઈ વ્યવહારિક વાત ન કહેવાય મૂકેને જાવીએ જેની વિચાર ઉતારેલી ઘર મૂકેને જાવે ઈ પાકું તો બરાબર ઓછું ખાવ મજા આવે હમણે મારે કઈ ન કહેવાય કાકોરિયો ને મારે ખોટું ઉતાર નાખવી ને એ આપણે પાણી મારે કહેવાય મને કહેવાય ને કઈ વાંધો નહીં તું ભેલી આવી હાલે ભાત લે ઈ વાત ખોટી કાકા હું ભાત જો અમીરભાઈ હું મને જે વસ્તુ નફરત છે હું કેવી સારું લેવા હું ભાત ખાતોય નથી ને કોઈ લેવે દેતોય નથી મારા પાસે બેઠીને ખાવા દેતોય નથી
ઉભવાની વાત એવી મારે થોડું કહેવાય કે ભાઈ તમે ખાવ એ પાકું ભાઈ તો યાર ઈતા રેવા દે ના ના આવી હું આવી હું ઈ પાકું કાંગા રાસુ લેસન કાંગા રાસુ લેસન बैगन अच्छा कांग्रेचुलेशन हाँ कांग्रेचुलेशन તમે जी इस दिशा में तुम जा रहे हो बड़ा पछताओगे ના ભાઈ ના મોરો જોઈ આપણો ના ના એવું આ તો આપણા માટે કઈ ના કહેવાય બરોબર છે કેવી કાઈ ફીલ કેવું કાવે ફીલ કાયમ હોય એવું ઉઠે ના રે ના 8:30 વાગે જો બ્રશ કરીને ઉઠ્યો તો ત્યાં ડ્રોન ઉડતા ટાઈમ આપણે માલદેવભાઈ ને ભાઈ ધવલ ને સાક્ષી માં હું તો પૂછજો એ પાકો હું જે ઉઠ્યો ને ત્યાં ગાડી પુગાઈ મને કે ક્યાં કોઈ નથી મેં ઘોટાણામાં કોણ હોય હું મીકો 8:30 હું હે ને કાલે કન્ટેન્ટ ગોતતો તો હું કાલે કામ કરી દાદા તારો ફોન આવ્યો કે મોકે હું કાલો રેડી કન્ટેન્ટ જોડાયો રેડી ને વ્યૂઝ આપે હું બગડાટી જ બોલાવાની હે પૂરે પૂરે કેવી બોલી એમાં કઈ ઘટે જ નહીં તો બસ મજા જ કરવાની હે આપણે હા હાલો ને આમ રજા લઈએ અમારે અડેક જગ્યાએ જાવ મફત નું ખાવાનું ઈ ટાઈમ પહેલા ના રે અટાણ સુધી હોય કાકા કામ ખાવાનું મને કયો ખરી ઈ નો તારે ખાવાનું ન હોય અત્યારે ખાવાનું ન હોય મારે મને ખરેખર ભૂખ લાગી છે 4 વાગ્યા પછી મારે કામ હું કાકા એવડી મોટી અમાનત તો દે કામ તને ખાવાનું અમારે દેવાનું કેટલી ખાઈને અવાય ને યાર ઘેરથી 8:30 વાગે તો પૂછ્યો આમ ખાવું કર પછી 4:30 થી ખાઈને જ આવવાનું આજ તો કઈ ખાવા બાવા નહીં જડે એ ભૂલે જાય છે યા હાઈ બેહતો જ ને આગળ ગમે તે મેડ કરી લેતું હજી એવું હોય તો હિંબાઈ જઈને ખાઈને પાછું હોય હેવતા 1:12 થઈ અટાણે લગભગ બધાની હગાઈ પૂરી થઈ ગઈ હોય ને આપણી ચાલુ કોઈ કામ કરજે ઘેર જઈને ખાઈ લીજે ભાઈ એવું કંઈક કર્યું બાકી અટાણે બધાની હગાઈ ચાલુ થઈને પૂરી થઈ ગઈ આપણી હજી ચાલુ થાય ભાઈ હાલો તો ત્યાં અમારે ભાઈ ને અમે વાળા પાછા રંજીતભાઈ પાસે આવે કાં તમારે આ કામ તો ભાઈ સર્વિસ કરે ટ્રેક્ટરો ધોવરાવા ટ્રેક્ટર ધોવરાવા ન હોય ઘેર ધોવા લે મોટર માર દેવાય હાદી બાપુજી સર્વિસ કાંઈ ભાઈ બરોબર ને તું પેલા નાઈને આવતો હોય તો પછી ટ્રેક્ટર ધોવરાય છે કેટલાક સો આવા ખાવા જાવ કરો તો કોક મારો ઘેર ખાવા આવે ઈ કરવાનું નહીં બાકી બીજાનું ખાઈ આવવાનું અમારો નિયમ છે કારક ધોવાઈ જાય કેટલી અરે પણ તો ફાઇનલી ગાય આજે અમારા હાર્દિકભાઈ ની સગાઈ એકચ્યુઅલીમાં થઈ જ ગઈ છે કમ્પ્લીટ બરોબર અને અમે સગાઈમાંથી તો ને જરાક વેલેરા ભાગે હતા ખાઈને કારણ કે પછી તમારા ભાઈને છે ને ખવાઈ જાજુ હોય એટલે એકચ્યુઅલીમાં આવતી હતી નીંદર એટલે પછી તમારો ભાઈ છે ને ઘેર જરાક ભાગે હતો ને હુવે હતો ને અટાણે ઉઠ્યો હું હવે નીંદર ઉડી ધીમે ધીમે 4:30 વાગે હવે આપણે જવાનું છે માધવપુર બાજુ ત્યાં આપણે 5-6 દિનનો ધામો નાખવાનો છે હવે બરોબર ત્યાં આપણે રોકાવા જવાનું છે ત્યાં પણ મારે લગ્ન છે એટલા માટે તો હાલો આજનો વ્લોગ છે ને આપણે જરાક ઠારે નાખીએ ને પાછા મળીએ કાલે નવા વ્લોગમાં કાલે આપણે માધવપુર સીધો વ્લોગ ચાલુ કરીએ તો સારું હાલો જરાક સબસ્ક્રાઈબ કરી નાખીએ આવા જ આપણે બાકા ચીકી વાળા જ વિડીયો આવી છે